હાય એવરીવન, તપોન સાયન્સ એકેડમીની ઓનલાઈન લેક્ચર સિરીઝમાં બધાનું સ્વાગત છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શૈલેષ ઝોલા આપ સર્વનું ફિઝિક્સ જીનીટના નવા લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું. લાસ્ટ લેક્ચરમાં આપણે જે ચેપ્ટર સ્ટાર્ટ કરેલું પરમાણુ, એની અગત્યની શ્રેણીઓની ચર્ચા કરેલી, બરાબર છે. લાયમન શ્રેણી, બામર શ્રેણી, પાશવન શ્રેણી, બ્રેકેટ શ્રેણી અને ફંડ શ્રેણી. એના ઘણા બધા એક્ઝામ્પલ્સ પણ ગણાવેલા છે. તો તમારે લોકોએ એ જે ટૉપિક હતો, બરાબર છે, એનો વ્યવસ્થિત અભ્યાસ કરવો. કારણ કે આ ચેપ્ટરમાં જે ટૉપિક છે શ્રેણીઓ, એ સૌથી અગત્યનો ટૉપિક છે. તમારે જી અને નીટની પરીક્ષામાં સૌથી વધુ વખત પૂછાયેલો ટૉપિક કોઈ જો હોય તો એ છે શ્રેણીઓ. અને આઈ થિંક તમને શ્રેણીઓ બહુ ઇઝી લાગી હશે અને એમાંથી રોકડા માર્ક્સ આવે એવું છે, બરાબર. આ ચેપ્ટરમાંથી એક ક્વેશ્ચન પૂછાય તો એમાં રોકડા 4 માર્ક્સ આવે, બરાબર. તો આપણે આગળનો નેક્સ્ટ ટૉપિક ભણીએ અને એ છે બોરનું મોડલ. પહેલાં આપણે અલગ અલગ તમને જે મોડલ છે એ ભણાવેલા છે. ડાલ્ટનનું મોડલ છે, બરાબર છે, થોમ્સનનું મોડલ છે, ત્યારબાદ રુથરફોર્ડનું મોડલ અને આજે બોરનો મોડલ છે. પણ બોરનું જે મોડલ છે ને એ એને અધિતર્ક સ્વરૂપે આપેલું છે. એટલે બોરના બે અધિતર્ક છે, એક અધિતર્ક 1 અને એક અધિતર્ક 2, બરાબર છે. તો ચલો 1 બાય 1 આપણે જે બોરનું અધિતર્ક છે એ ભણીએ. અને બંને અધિતર્ક છે એમાંથી પ્રશ્ન પૂછવાના ચાન્સીસ ઘણા, બરાબર. તો બોર્ડની એક્ઝામમાં પણ બોર્ડનું પેપર હશે, બરાબર, એમાં થિયરિટિકલ પણ તમને આવા પ્રશ્ન પૂછે છે કે બોર્ડનું અધિતર્ક લખો, તો તમને ત્યાં પણ કામ આવી શકે છે. બોરે એવું કીધું હતું, જો હવે બોરનું જે મોડલ છે ને શેના માટે છે, તો ઇલેક્ટ્રોન છે એ કોકની આસપાસ ભ્રમણ કરે છે, એનું નામ છે ન્યુક્લિયસ, બરાબર. બધાને ખબર છે કે ન્યુક્લિયસમાં માત્ર ને માત્ર ન્યુટ્રોન ને પ્રોટોન છે. પણ જ્યારે આ બધી જ્યારે રિસર્ચ થતું હતું ઘણા વર્ષો પહેલાં, ત્યારે આ બધી કંઈ નોલેજ હતું નહીં કે એક્ઝેક્ટલી પરમાણુ અંદર શું છે, બરાબર છે. આપણે અત્યારે ખબર છે કે એક્ઝેક્ટલી શું છે, એટલે આપણે કહી શકીએ કે ભાઈ અંદર ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસની ચારે બાજુ ઇલેક્ટ્રોન છે ભ્રમણ કરે છે. તો બોરે અધિતર્ક શું આપ્યો હતો, જસ્ટ આપણે પહેલાં વાત કરી. તો બોરનો અધિતર્ક શેના માટે છે, તો બોરે એવું કીધું હતું કે ઇલેક્ટ્રોન જે ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરે છે તો કઈ કક્ષામાં હોય. તો આવી તો અસંખ્ય કક્ષાઓ બને. વિચારો, ન્યુક્લિયસની આજુબાજુ ઇલેક્ટ્રોનને ભ્રમણ કરવું છે તો ત્રિજ્યા હશે, કંઈક કક્ષાની કંઈક ત્રિજ્યા હશે. હવે ત્રિજ્યા ક્યાં હોય, તો 0થી લઈને ઇન્ફિનિટી સુધી, બરાબર છે. 0થી લઈને ઇન્ફિનિટી કોઈ પણ ત્રિજ્યા હોઈ શકે. તો આ ત્રિજ્યામાંથી કઈ કક્ષામાં ઇલેક્ટ્રોન હશે એની પ્રોબેબિલિટી, સંભાવના આપતું એક અધિતર્ક છે જેને આપણે બોરનો અધિતર્ક 1 તરીકે ઓળખીએ છીએ. તો બોરે શું કીધું હતું ખાસ સમજો, હું અહીં રીડિંગ કરું છું કે અનંત સંખ્યાની બધી કક્ષાઓમાંથી ઇલેક્ટ્રોન માત્ર એવી જ કક્ષામાં ભ્રમણ કરી શકે કે જેમાં તેનું કોણીય વેગમાન, આ શુદ્ધ જરૂરી છે, જેમાં તેનું કોણીય વેગમાન h/2πના પૂર્ણ ગુણાંકમાં હોય છે. આ આખું સ્ટેટમેન્ટ આઈએમપી છે કે ભાઈ આપણી પાસે અનંત કક્ષાઓ છે, એમાંથી ઇલેક્ટ્રોન માત્ર ને માત્ર એવી જ કક્ષામાં હશે કે જેમાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન h/2πના પૂર્ણ ગુણાંકમાં હોય. જો એવું નથી કોણીય વેગમાન h/2π જેટલું હોય, પણ એના પૂર્ણ ગુણાંકમાં, એટલે આગળ એક સંખ્યા કંઈક આવશે, બરાબર છે. અને જે આવી કક્ષા જે છે કે જેમાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન h/2πના પૂર્ણ ગુણાંકમાં હોય, એવી કક્ષાઓને કહેવાય સ્થિત કક્ષા, સ્ટેબલ. શું કહેવાય? સ્ટેબલ, બરાબર. સ્થિત એટલે શું થાય? સ્થિત એટલે કે ઇલેક્ટ્રોન એમાં સ્ટેબલ છે. તો આવી કક્ષાઓમાં ઇલેક્ટ્રોન કોઈ પણ પ્રકારની ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી. ટૂંકમાં એ ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી, બરાબર. ક્યારે? જ્યારે ઇલેક્ટ્રોન કક્ષામાં ભ્રમણ કરે છે ત્યારે. માનો કે કોઈ ઇલેક્ટ્રોન છે એ પહેલી કક્ષામાં છે, બરાબર છે. તો પહેલી કક્ષામાં હોય ત્યારે એ ઇલેક્ટ્રોન કંઈક ઉર્જા ધરાવતો હશે. હવે કેટલી ઉર્જા ધરાવે છે, કઈ ઉર્જા ધરાવે છે, બરાબર છે, એ આપણે ચર્ચા કરવાની છે હવે પછીના આગળના ટોપિક્સમાં. પણ અત્યારે એવું સમજો કે ઇલેક્ટ્રોન કોઈ પણ કક્ષામાં હોય, કંઈક ને કંઈક એની પાસે ઉર્જા હશે. આ ઉર્જા કોના પર ડિપેન્ડ કરે છે, કઈ કક્ષામાં કેટલી ઉર્જા છે, બરાબર, એ બધી ચર્ચા આપણે નેક્સ્ટ થિયરીમાં કરવાની છે. તો પહેલાં આપણે એ સમજ પડી ગઈ કે ઇલેક્ટ્રોન છે એ કક્ષામાં ભ્રમણ કરે છે અને કક્ષામાં ભ્રમણ કરેલા એની પાસે કંઈક ઉર્જા હશે. તો આ જે ઉર્જા છે, બરાબર છે, એ ઉર્જા કોઈ પણ પ્રકારની ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી. મતલબ કે એનો એમ થાય કે એ કક્ષામાં રહીને ઇલેક્ટ્રોનની ઉર્જા અચળ રહી છે. ઇલેક્ટ્રોન જે પણ કક્ષામાં છે એમાં જે પણ ઉર્જા છે એની ઉર્જા અચળ રહી છે. કારણ શું? જો ઇલેક્ટ્રોન ઉર્જાનું ઉત્સર્જન કરતો હોય, આપણને ખબર છે ઉર્જા સંરક્ષણનો નિયમ શું કહે છે કે કોઈ પણ પદાર્થ જે છે એ ઉર્જા ધરાવતો હોય તો એ પદાર્થ ઉર્જાનું એ પ્રમાણ ટૂંકમાં ધરાવતો હોય કે જેથી નવી ઉર્જા ઉત્પન્ન ના થાય, બરાબર કે નહીં? ઉર્જાનું ટૂંકમાં સંરક્ષણ થશે. આઈ થિંક એ બધાને સારી રીતે આવડે જ છે કે ઉર્જા સંરક્ષણ નિયમ શું છે એક્ઝેક્ટલી, બરાબર. હવે ઇલેક્ટ્રોન જે છે એ ઉર્જાનું ઉત્સર્જન કરતો ના હોય તો ડેફિનેટલી એની જે ઉર્જા છે કેવું હશે? અચળ હશે. તો આ જે સ્ટેટમેન્ટ આખું ગુજરાતીમાં લખ્યું છે એ જ અહીંયા તમને સંજ્ઞા સ્વરૂપે લખેલું છે કે ધારો કે આપણે ખબર છે ચાક ગતિમાં આપણે કોણીય વેગમાન ભણી ગયા છીએ. કોણીય વેગમાન L બરાબર r×p. જે લોકોને ચાક ગતિ યાદ હશે અથવા તાજું રિવિઝન કર્યું હશે અને ખબર છે કોણીય વેગમાન શું છે, બરાબર. તો L બરાબર r×p, બરાબર. આ લખ્યું છે L બરાબર, જો કે સદિશ L આવશે, સદિશ L બરાબર આવશે r×p. p છે રેખીય વેગમાન,
પીની કિંમત કેટલી હોય એમ ઇન્ટુ વી, તો આર ક્રોસ એમ ઇન્ટુ વી, બરાબર, આર ક્રોસ એમ વી. ઓકે, હવે આગળ તમને સમજાવીશ હમણાં કે આર અને એમ વી વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી છે, બંને એકબીજાને લંબ છે, એટલે આપણને ખબર છે કે આનું ક્રોસ ગુણાકારનો આન્સર શું આવશે, આર એમ વી સાઇન 90 થઈ જશે આર એમ વી. આટલી ખબર પડી ગઈ. હવે બોરે એવું કીધું હતું કે આ તો આપણને ચાક ગતિ પરથી આટલી ખબર છે કે ભાઈ એલ બરાબર આર ક્રોસ પી આવે, પણ બોરે એવું કીધું હતું કે ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં રહી શકે કે જેમાં એનું જે કોણીય વેગમાન છે એ કેટલું હોય, h/2π ના પૂર્ણ ગુણાંકમાં. પૂર્ણ ગુણાંકને ધારો કે હું કહી દઉં છું n, તો ધારી લઈએ એલ બરાબર nh/2π, h/2π ના પૂર્ણ ગુણાંકમાં, બરાબર છે, એટલા ગુણાંકના સમપ્રણો હોય છે, બરાબર કે નહીં. તો એક્ઝેક્ટ કેટલું હોય, એલ બરાબર nh/2π. આ જે n છે ને એ n ને કહેવાય મુખ્ય ક્વોન્ટમાંક, જેને આપણે કહીએ ને કક્ષા, પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા, એ પ્રમાણે n ક્યાંથી હોઈ શકે, તો n ની કિંમત કેવી હોય, પૂર્ણ ગુણાંક છે, એટલે કેટલી હશે 1 2 3 4 5 થી લઈને છેક ઇન્ફિનિટી સુધી, બરાબર, પૂર્ણાંકમાં હશે. તો આપણે સૂત્ર મળી ગયું, એલ બરાબર nh/2π. હવે આ જે h/2π છે ને એને ઘણી વખત છે ને તમારી બુકમાં એચ કટ લખ્યું હોય, અથવા તમે જ્યારે આગળ હાયર સ્ટડી કરશો એન્જિનિયરિંગમાં, બરાબર, ત્યાં પણ તમને આવું જોવા મળશે કે એચ કટ, બરાબર, એચની ઉપર આડો લીટો છે તેને વંચાય એચ કટ. એચ કટનો મિનિંગ એમ જ થાય h/2π. અને ઘણી વખત તમારા ઓપ્શનમાં પણ છે ને તમને એચ કટ આપેલું હોય, ત્યારે ગભરાવાની જરૂર નથી. એચ કટ ઇઝ ઇક્વલ ટુ h/2π. જે h/2π છે ને એને આખું ના લખવું હોય તો સિમ્પલ લખી નાખે NH કટ. શું લખી નાખાય, n ઇન્ટુ એચ કટ. આ NH/2π છે એના પર લખ્યું NH કટ, સાઈડમાં લખી નાખજો એચ કટ બરાબર h/2π. તો આટલી વસ્તુ આપણને બોરના અધિતર્ક 1 પરથી મળે. શું મળે કે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન કોઈ પણ કક્ષામાં ઇલેક્ટ્રોન છે, ધારો કે ઇલેક્ટ્રોન nમી કક્ષામાં છે, કઈ કક્ષામાં છે, nમી કક્ષામાં છે, n ને કહેવાય મુખ્ય ક્વોન્ટમાંક, એની કિંમત કેવી હોય, પૂર્ણ હોય, બરાબર. કોઈ કક્ષા એવી ન કે ઇલેક્ટ્રોન 1/2મી કક્ષામાં છે, ઇલેક્ટ્રોન 2/2મી કક્ષામાં છે, ઇલેક્ટ્રોન 3.5મી કક્ષામાં, એવું હોય ને. ઇલેક્ટ્રોન ઓલવેઝ ગુણાંકમાં હોય એવી જ કક્ષામાં છે, ટૂંકમાં પહેલી, બીજી, ત્રીજી, ચોથી. ઘણી વખત તમે કેમેસ્ટ્રીમાં K L M N એવા નામથી પણ ઓળખો છો, બરાબર. તો L બરાબર nh/2π ઇઝ ઇક્વલ ટુ NH કટ ઇઝ ઇક્વલ ટુ R ક્રોસ P ઇઝ ઇક્વલ ટુ R ક્રોસ MV, અને આગળ લખી નાખો RMV, બરાબર છે. કારણ કે ઇલેક્ટ્રોનનો જે વેગ છે એ હંમેશા ત્રિજ્યાનો જે સદિશ છે એને લંબ જ હશે, એટલે અહીંયા આવી જશે RMV. તો આ તો બોર્ગનો અધિતર્ક. કદાચ તમને ઝાંખું દેખાતું હોય તો હું જે આગળ વાંચું છું, જે વાંચ્યું છે એના પછી તમે તમારી જાતે પણ લખી શકો છો. તો આઈ થિંક તમને બધાને બોરનો અધિતર્ક 1 આરામથી એકદમ સાદી ભાષામાં સમજાઈ ગયું હશે. હવે આપણે મૂવ કરીએ બોરના અધિતર્ક 2 ઉપર. ચલો, શું છે? હવે બોરે એવું કીધું હતું કે ઇલેક્ટ્રોન જ્યારે કોઈ કક્ષામાં ભ્રમણ કરતો હોય ત્યારે કોઈ ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી, પણ આપણને ખબર છે કે ઇલેક્ટ્રોનને જગ્યા મળે, વેકેન્સી મળે. આપણે સેમિકન્ડક્ટરવાળા ચેપ્ટરમાં પણ જોયેલું છે કે ઇલેક્ટ્રોન છે વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં કૂદકો મારી શકે, અથવા કન્ડક્શન બેન્ડમાંથી વેલેન્સ બેન્ડમાં આવી શકે. એના માટે કંઈક ઉર્જાની જરૂર પડતી હોય છે. ટૂંકમાં આપણે એટલી ખબર છે કે આજે ઇલેક્ટ્રોન કોઈ જગ્યાએ વેકેન્સી એટલે ખાલી જગ્યા, કોઈ જગ્યાએ વેકેન્સી ખાલી પડે, બરાબર છે, તો એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ થઈ શકે છે. એને ટેકનિકલ ભાષામાં કહેવાય સંક્રાંતિ. સંક્રાંતિ એટલે શું થાય કે એક કક્ષામાંથી બીજી કક્ષામાં જવું. હવે એ કક્ષા ઉપરની કક્ષામાંથી નીચેની કક્ષામાં આવી શકે, અથવા નીચેની કક્ષામાંથી ઉપરની કક્ષામાં પણ જઈ શકે. તેના માટે કન્ડિશન શું છે? એના માટે જે કન્ડિશન છે એ બોરના અધિતર્ક નંબર 2 માં આપેલી છે. તો ચલો આપણે એક વાત કરીએ. પહેલાં આપણે એવું વિચારશું કે ઇલેક્ટ્રોન નીચી કક્ષામાં, માનો કે આ જે છે ને ઇલેક્ટ્રોન નીચી કક્ષા છે, એમાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે. આ પ્રમાણે ઇલેક્ટ્રોન નીચી કક્ષા છે, એની ઉપર ઇલેક્ટ્રોનની વધુ ઉર્જાવાળી કક્ષા છે. માનો કે ઇલેક્ટ્રોનને ઓછી ઉર્જાવાળી કક્ષામાંથી હવે મૂવ થઈને ઉપરની એટલે કે વધુ ઉર્જાવાળી કક્ષામાં જવું છે. સાદી ભાષામાં કહું તો માની લો એક્ઝામ્પલ તરીકે ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં છે. હવે બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન રહેલો છે, એને બીજી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં જવું છે. ક્યાં જવું છે? બીજી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં જવું છે. હવે આપણે એક થિયરી ભણવાના છીએ આગળની, એમાં આપણે જોશું કે ઇલેક્ટ્રોન માટે જેટલી કક્ષા નાની, ટૂંકમાં પહેલી, બીજી, ત્રીજી જેમ નાની, એમ એની ઉર્જા ઓછી. તો જે ટૂંકમાં n જે કક્ષા માટે n નાનો, એટલે n નાનો એટલે શું થાય, પહેલું, બીજું, ત્રીજું એ પ્રમાણે, બરાબર છે. જે કક્ષા માટે n નાનો હશે, જે ઇલેક્ટ્રોન માટે n નાનો હશે, એની ઉર્જા ઓછી હશે. એ આપણે ભવિષ્યમાં સમજી લઈશું કેમ ઓછી હોય, બરાબર છે. ઉર્જાને n સાથે શું લેવા દેવા છે, ઉર્જાને ત્રીજા સાથે શું લેવા દેવા છે, એ બધું આપણે ચર્ચા વિગતે કરશું ભવિષ્યમાં, બરાબર. અત્યારે પહેલાં આ સમજીએ. માનો કે હું તમને એમ કહું છું કે ઇલેક્ટ્રોન ઓછી ઉર્જાવાળી કક્ષામાં છે. કઈ ઉર્જાવાળી કક્ષામાં છે? ઓછી ઉર્જાવાળી કક્ષામાં. હું તમને કહી દઉં છું, બરાબર, અહીં નથી લખ્યું પણ હું તમને કહી દઉં છું, ઓછી ઉર્જાવાળી કક્ષા માટે હંમેશા n ઓછો હશે, બરાબર. હવે માનો કે ઇલેક્ટ્રોન ઓછી ઉર્જાવાળી કક્ષામાં છે અને એને કૂદકો મારીને, એટલે કે આપણે ટેકનિકલ ભાષામાં કહીએ તો સંક્રાંતિ કરીને વધારે ઉર્જાવાળી કક્ષામાં જવું છે. એમાં લખ્યું છે કે જ્યારે ઇલેક્ટ્રોન ઓછી ઉર્જા મેં કીધું EI એટલે ઇનિશિયલ, ઓછી ઉર્જા EI ધરાવતી કક્ષામાંથી વધુ ઉર્જા EF એટલે ફાઇનલ, વધુ ઉર્જા EF ધરાવતી કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે નહીં લખતા, તમે એમ લખજો કક્ષામાં સંક્રાંતિ કરવી હોય તો તે F આવૃત્તિ
અથવા લેમડા તરંગલંબાઈ ધરાવતા વિકિરણનું શોષણ કરે છે. અથવા એમ લખી શકો તમે કે ઈ બરાબર HF બરાબર HC બાય લેમડા જેટલી ઉર્જાનું શોષણ કરે છે એમ લખી નાખજો તમે. ફરીથી બોલું છું સ્ટેટમેન્ટ. બોરનો અધિતર્ક શું હતો કે જ્યારે ઇલેક્ટ્રોન ટૂંકમાં ઇલેક્ટ્રોનને ઓછી ઉર્જાવાળી કે ઇન શોર્ટ બોરનો અધિતર્ક બીજો છે એવું કહેવા માંગે છે કે માનો કે કોઈ ઇલેક્ટ્રોનને ઓછી ઉર્જામાંથી વધારે ઉર્જાવાળી કક્ષામાં જવું હોય તો સિમ્પલ. હવે એની પાસે ઉર્જા કેવી છે? ઓછી છે. હવે વધારે ઉર્જાવાળી કક્ષામાં જવું છે તો ઓટોમેટિક તો જઈ શકશે નહીં, એને બહારથી કંઈકથી ઉર્જાનું શોષણ કરવું પડશે. સિમ્પલ, બરાબર. તો બસ એટલું જ કીધું છે કે જ્યારે ઇલેક્ટ્રોન ઓછી ઉર્જા ધારો કે EI ધરાવતી કક્ષામાંથી વધુ ઉર્જાવાળી એટલે કે EF ધરાવતી કક્ષામાં સંક્રાંતિ કરે છે ત્યારે તે F આવૃત્તિ અથવા લેમડા તરંગલંબાઈ અથવા E બરાબર HF બરાબર HC બાય લેમડા જેટલી ઉર્જાનું શોષણ કરે છે. સિમ્પલ, ખબર પડી ગઈ? આગળ વધીએ. માનો કે ઉલટું છે. ઉલટું એટલે કઈ છે કે ઇલેક્ટ્રોનને હવે ઓછી ઉર્જામાંથી વધારે ઉર્જાવાળી કક્ષામાં નથી જવું, પણ સિમ્પલી એને વધારે ઉર્જાવાળી કક્ષામાંથી ઓછી ઉર્જાવાળી કક્ષામાં આવવું છે. બરાબર, બંને જે પોસિબલ છે. તો શું થાય? તો આવું કંઈક છે કે જ્યારે ઇલેક્ટ્રોન વધુ ઉર્જા એટલે કે EF ધારો કે સિમ્પલ આપણે નામ આપ્યું છે EF અથવા સિમ્પલ આ ભૂલી જાઓ EA ને EF. જ્યારે ઇલેક્ટ્રોન વધુ ઉર્જા ધરાવતી કક્ષામાંથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષામાં સંક્રાંતિ કરશે. જો આ કેસમાં ઇલેક્ટ્રોનને ઉર્જાની જરૂર નહીં પડે, સામેથી અમુકની ઉલટાની અમુકની ઉર્જા આપણને સામેથી આલશે. બરાબર, તો શું કહે છે? જ્યારે ઇલેક્ટ્રોન વધુ ઉર્જા ધરાવતી કક્ષામાંથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે તે F આવૃત્તિ અથવા લેમડા તરંગ લંબાઈના વિકિરણનું ઉત્સર્જન કરે છે. બંને લીટીમાં એક જ ફરક છે. અહીંયા ઉર્જાનું શોષણ કરવું પડે, જ્યારે અહીંયા ઉર્જાનું ઉત્સર્જન કરવું પડે. આવું કેમ? કારણ સીધી વાત છે, તમારી પાસે ઓછી ઉર્જા ઇલેક્ટ્રોન પાસે છે અને માનો કે એને વધારે ઉર્જાવાળી કક્ષામાં જવું છે તો સિમ્પલ એને બહારથી ઉર્જા લેવી પડશે, એટલે કે બહારથી ઉર્જાનું શોષણ કરવું પડશે. જ્યારે અહીંયા ઉલટું છે, અહીંયા શું કહે છે કે જ્યારે ઇલેક્ટ્રોન વધારે ઉર્જાવાળી કક્ષામાંથી ઓછી ઉર્જાવાળી કક્ષામાં ઓટોમેટિકલી સંક્રાંતિ કરશે ત્યારે સામેથી ઉર્જા આલશે, ઉર્જા આપશે. આવું કેમ? આનું કારણ છે ઉર્જા સંરક્ષણ. બરાબર છે. ઉર્જાનો નાશ એ નથી થતો કે ઉર્જા ઉત્પન્ન ના કરી શકાય. માત્ર ને માત્ર ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થઈ શકે. તો કોઈ કક્ષામાં જ્યારે ઇલેક્ટ્રોન ઘૂમતો હોય ત્યારે એની પાસે બે ઉર્જા હોય. એક હશે ગતિ ઉર્જા, એક હશે સ્થિતિ ઉર્જા. બરાબર, ટૂંકમાં એની પાસે કુલ ઉર્જા હશે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા સ્વરૂપે. બરાબર. હવે જ્યારે ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરે ત્યારે ધારો કે ઓછી ઉર્જામાંથી વધારે ઉર્જામાં સંક્રાંતિ કરે તો એને બહારથી ઉર્જાની જરૂર પડશે. એનાથી ઉલટું, જ્યારે ઇલેક્ટ્રોન વધારે ઉર્જાવાળી કક્ષામાંથી ઓછી ઉર્જાવાળી કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે સામેથી ઉર્જાનું ઉત્સર્જન કરશે. બરાબર, આ જ વસ્તુ મેં પાછળ સમજાવેલું છે, આપણે સમજીએ. તો જે બંને કેસ છે, બંને કેસ અહીં લખી દીધા છે. સિમ્પલ. EF માઇનસ EI ઇઝ ઇક્વલ ટુ HF ઇઝ ઇક્વલ ટુ HC બાય લેમડા. હવે આ શું કહેવા માંગે છે? એમ કહેવા માંગે છે માનો કે ઇલેક્ટ્રોન વધારે ઉર્જાવાળી કક્ષામાંથી ઓછી ઉર્જાવાળી કક્ષામાં આવ્યો તો મેં કીધું ને પ્રમાણે ઇલેક્ટ્રોન છે એ ઉર્જાનું ઉત્સર્જન કરશે. કેટલી ઉર્જા મળશે? HF જેટલી અથવા HC બાય લેમડા જેટલી. કેટલી આવૃત્તિનું? F આવૃત્તિનું. કેટલી તરંગલંબાઈનું? લેમડા તરંગલંબાઈ. તમને આ પ્રશ્ન પૂછાય કે માનો કે ઇલેક્ટ્રોન છે એની પાસે આટલી ઉર્જા હતી, હવે વધારે ઉર્જા છે, એમાંથી ધારો કે ઓછી ઉર્જાવાળી કક્ષામાં સંક્રાંતિ કરો. તમને ટૂંકમાં બે આપેલું છે, EF આપેલ છે અને EI પણ આપેલ છે. તમને પ્રશ્ન પૂછો કે આવી સંક્રાંતિ થાય તો કેટલી આવૃત્તિની તરંગલંબાઈ કેટલી આવૃત્તિના તરંગનું ઉત્સર્જન કરે અથવા કેટલી આવૃત્તિના તરંગનું શોષણ કરે. બરાબર છે. ઓછી ઉર્જામાંથી વધારે ઉર્જામાં જતો હોય તો ડેફિનેટલી શોષણ કરવું પડશે. તો F આવૃત્તિના તરંગનું શોષણ કરવું પડે અથવા લેમડા તરંગ લંબાઈના તરંગનું શોષણ કરવું પડે. એનાથી ઉલટું, વધારે ઉર્જામાંથી ઓછી ઉર્જામાં આવતો હોય તો શું કરવું પડે? તો સામેથી ઉર્જાનું ઉત્સર્જન કરશે. તો તમને પ્રશ્ન પૂછાય કેટલી આવૃત્તિ? તો F આવૃત્તિ. કેટલી તરંગ લંબાઈ? લેમડા તરંગ લંબાઈ. તો આ સૂત્ર જે છે એને તમે યુઝ કરી શકો છો. આવું સૂત્ર આપણે ભણી ગયા છીએ ફોટો ઇલેક્ટ્રિક અસરમાં. બરાબર, એ જ વસ્તુ છે, બીજું કંઈ છે નહીં. તો ઇન શોર્ટ લખી દીધું છે. બોરનો જે બીજો અધિતર્ક છે, બરાબર, એનું સૂત્ર ખાસ આ યાદ રાખવું. ક્યારેક ભાગ્ય ઓલું હોય, બરાબર છે, તમે નસીબમાં હોય તો ક્યારેક આમાંથી ક્વેશ્ચન આવી જાય. બરાબર, સિમ્પલ ક્વેશ્ચન છે. ઓકે, ઘણી વખત તમને આપી દે ભાઈ આટલી ઉર્જા શરૂઆતમાં હતી, આટલી ઉર્જા મળે છે, તો EF કેટલું હશે? બરાબર કે નહીં? તો EF બરાબર એમ પણ લખી શકો EF બરાબર HF પ્લસ EI અથવા HC બાય લેમડા પ્લસ EI. બરાબર છે. હવે સમજીએ અહીંયા કે જે એ જ વસ્તુ છે મેં સાદી રીતે લખી નાખી છે તમને યાદ રહે માટે કે ઇલેક્ટ્રોનની પાસે ઓછી ઉર્જા છે, વધુ ઉર્જાવાળી કક્ષામાં આ જે એરો છે એને તમારે સમજવું છે સંક્રાંતિ. તો ઓછી ઉર્જામાંથી વધુ ઉર્જામાં સંક્રાંતિ કરવી હોય તો શું કરવું પડે? ઉર્જાનું શોષણ કરવું પડે. કઈ ઉર્જા? તો ઉર્જા કઈ રીતે મળશે? તરંગ સ્વરૂપે. તો તરંગની ધારો કે આવૃત્તિ F છે, તરંગ લંબાઈ લેમડા છે, તો તરંગ પાસે ઉર્જા હશે HF અથવા HC બાય લેમડા. એનાથી ઉલટું અહીંયા છે, માનો કે ઇલેક્ટ્રોન વધુ ઉર્જાવાળી કક્ષામાં છે અને એને સંક્રાંતિ કરીને ઓછી ઉર્જાવાળી કક્ષામાં જવું છે તો ઓટોમેટિકલી આપણે સામેથી ઉર્જાનું ઉત્સર્જન કરશે. બરાબર. ઓકે, ચલો, આઈ થિંક તમને આ વસ્તુ ખબર પડી ગઈ. હવે આપણે બોરનો જે અધિતર્ક એક હતો
કે ભાઈ ઇલેક્ટ્રોન છે એવી કક્ષામાં રહી શકે કે જેમાં એનું કોણીય વેગમાન છે એ NH/2πના શું કહેવાય પૂર્ણ ગુણાંકમાં હોય, સોરી H/2πના પૂર્ણ ગુણાંકમાં હોય, અથવા L બરાબર NH/2π છે. એ સૂત્ર સાબિત કરીને ઘણી વખત આમાંથી પણ ક્વેશ્ચન આવશે, રોકડા 4 માર્ક્સ આવશે, દાખલો ગણતા 10 સેકન્ડથી ઓછો સમય લાગશે. સમજો શું કહે છે. બોરની ત્રિજ્યા જે હતી, બરાબર, બોરની જે ત્રિજ્યાનો આપણે ભણવાની છે, બોરની ત્રિજ્યા કે R બરાબર સૂત્ર શું આવે, બરાબર, n² h² એ સૂત્ર છે જે આપણે સાબિત કરશું, એમાં તમને ભણાવીશ, બરાબર, કે બોરની ત્રિજ્યા શું છે. તો બોરની ત્રિજ્યા અને ડી બ્રોગલી જે વેવલેન્થ છે, આપણે ડી બ્રોગલી વેવલેન્થ ભણી ગયા છીએ, અને મોસ્ટ ટાઈમ પી છે દાખલો 100% પૂછાશે. ઘણા દાખલા ગણાવ્યા છે, બહુ સારી રીતે ટોપિક કવર કરેલો છે. તમે કદાચ ના જોયું હોય તો તમે જોઈ લેવાનો, બરાબર છે ટોપિક. તો બોરની ત્રિજ્યા અને ડી બ્રોગલી વેવલેન્થના આધારે આપણે બોરનો અધિતર્ક 1 સાબિત કરવાનો છે. તો આવું છે કે ઇલેક્ટ્રોનને કોઈ પણ સ્થિત કક્ષામાં રહેવું છે, ઇલેક્ટ્રોનને કોઈ પણ સ્થિત કક્ષા એટલે કે સ્ટેબલ અવસ્થામાં રહેવું છે. તો શું, તો યાદ રાખજો, ઇલેક્ટ્રોનની જો ત્રિજ્યા R હોય અને ઇલેક્ટ્રોન જો nમી કક્ષામાં હોય, તો ફરીથી બોલું છું, ઇલેક્ટ્રોનની ત્રિજ્યા R હોય અને ઇલેક્ટ્રોનની કક્ષા nમી કક્ષા હોય, તો શું, ઇલેક્ટ્રોનની જે વર્તુળાકાર માર્ગ છે એ માર્ગનો જે પરિઘ છે ને એ લેમડાના સમપ્રમાણમાં હોવો જોઈએ, અથવા જે પરિઘ છે એ n લેમડા જેટલો હોવો જોઈએ. સિમ્પલ સવાલ પૂછાય, બરાબર. તમને આમ પ્રશ્ન પૂછે, ટૂંકમાં પછી કહું, પેલા આપણે એટલું પૂરું કરી લઈએ. તો સ્થિત કક્ષા માટેની કન્ડિશન ફરજિયાત યાદ રાખવી. શું, ઇલેક્ટ્રોનના ભ્રમણનો પરિઘ કેટલો હોવો જોઈએ, n લેમડા જેટલો હોવો જોઈએ, અથવા ઇલેક્ટ્રોન જે ડી બ્રોગલી વેવલેન્થ છે લેમડા એના પૂર્ણ ગુણાંકમાં હોવો જોઈએ. તો સૂત્ર યાદ રાખવું, સિમ્પલ સૂત્ર છે 2πr બરાબર n લેમડા. 2πr ક્યાંથી આવ્યું, પરિઘ બરાબર 2πr લખાય, બરાબર. r શું છે, ઇલેક્ટ્રોનની વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા. n શું છે, કઈ કક્ષામાં છે, પહેલીમાં છે, બીજીમાં છે, ત્રીજીમાં છે, ચોથીમાં છે, કે ઇન્ફિનિટીમાં છે, કે સિમ્પલ nમી કક્ષામાં છે. લેમડા શું છે, એ ઇલેક્ટ્રોન જે છે એની ડી બ્રોગલી વેવલેન્થ. ડી બ્રોગલી વેવલેન્થ શું છે એ પ્રશ્ન તમને અત્યારે થવો જોઈએ નહીં, કારણ કે આપણે ઘણી સારી રીતે એ ટોપિક કવર કરેલો છે. તો સિમ્પલ એ લખ્યું છે કે ઇલેક્ટ્રોન માટે આપણને ખબર જ છે ક્યાંથી સૂત્ર આવે છે કે ડી બ્રોગલી તરંગ લંબાઈ, ડી બ્રોગલી વેવલેન્થ બરાબર આપણે ભણી ગયા છીએ લેમડા બરાબર H/mv, H/p, H/√2mk, બરાબર. આ બધી વસ્તુ તમને ભણેલ છે. તાપમાનવાળું સૂત્ર, પછી આગળ વોલ્ટેજવાળું સૂત્ર, બધું જ તમને યાદ હોવું જોઈએ કોઈ પણ સમયે, કારણ કે આટલી વસ્તુ મોસ્ટ આઈએમપી છે અને તમારા પેપરમાં તમને 100% દેખાશે, બરાબર છે. ઓકે, ચલો. તો આપણને ખબર છે કે લેમડા બરાબર આવશે H/mv અથવા H/p, બધાને ખબર છે. બસ આપણે આ બે સૂત્રને ભેગા કરવાના છે, બરાબર છે. યાદ કરો, બોરનો અધિતર્ક શું હતો, એમ એક શબ્દ હતો કોણીય વેગમાન. તો કોણીય વેગમાનને પણ આપણે યાદ કરી લઈએ, બરાબર. કોણીય વેગમાનને પણ યાદ કરી લઈએ. આપણે ભણી ગયા છે ચાગતિમાં, આ જૂનું નથી, બરાબર છે. ટૂંકમાં નવું ના, સોરી, જૂનું તો છે પણ નવું નથી, આ જૂનું ટૂંકમાં તમને ભણાવેલું છે આ વસ્તુ ચાગતી વખતે. જો કે આ સૂત્ર મેં સાબિત પણ કરેલું છે, તમે જોઈ લેજો એ લેક્ચર. L બરાબર R ક્રોસ, મેં ડિટેલમાં તમને ફિઝિકલી સમજાયેલું છે, આકૃતિ બનાવીને કે ભાઈ કઈ રીતે આવે છે, બરાબર, આનો કઈ રીતે મિનિંગ છે. તો L બરાબર R ક્રોસ P. R શું છે, જુઓ અહીંયા, R શું છે, ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં છે, P શું છે, ઇલેક્ટ્રોનનું વેગમાન. હું તમને એક આકૃતિ બતાવું છું, એમાં આપણે દોરેલું છે. તો અહીંયા જોઈ શકો છો તમે, માનો કે ઇલેક્ટ્રોન છે અહીંયા એક મોસ્કિટો છે, માખી, બરાબર, એ પણ ફિઝિક્સનો લેક્ચર ભણી રહી છે, તમારે એને નેગ્લેક્ટ કરવાની છે, બરાબર. તો ચલો, માનો કે ઇલેક્ટ્રોન છે એ R ત્રિજ્યાની nમી કક્ષામાં છે, R ત્રિજ્યાની nમી કક્ષામાં છે. હવે માનો કે ઇલેક્ટ્રોનનો વેગ છે v, કેટલો છે વેગ v. તો આ જે v વેગ છે ક્યાં હશે, જે ત્રિજ્યા છે ને હંમેશા લંબ હશે, કારણ કે આપણે ખબર છે કે ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય ત્યારે એનો જે વેગ છે એ હંમેશા એના વર્તુળાકાર માર્ગને સ્પર્શક સ્વરૂપે હશે, બરાબર છે. તો એનો વેગ v છે. આપણને ખબર છે રેખીય વેગમાન p બરાબર શું હોય, mv. તો p બરાબર આવશે m × v. આપણને ખબર છે જે દિશામાં વેગ હશે એ જ દિશામાં એનું વેગમાન હશે. તો v આ દિશામાં છે તો p પણ એ જ દિશામાં હશે. તો p કઈ દિશામાં હશે, સ્પર્શકની દિશામાં. ત્રિજ્યા ક્યાં હશે, ત્રિજ્યા ઓલવેઝ ક્યાં હશે, આ રીતે બહાર આવતી દિશામાં. તો આપણે ખબર પડે કે સીધી રીતે ખબર પડે છે, તમે જોઈ શકો છો અહીંયા કે ત્રિજ્યા r અને વેગ v, અથવા ત્રિજ્યા r અને સદિશ p હંમેશા એકબીજાને 90 ડિગ્રીના ખૂણે હશે. તો હું અહીંયા r ક્રોસ p કરીશ. શું કરીશ, r ક્રોસ p. તો r ક્રોસ p પ્રમાણે જે કોણીય વેગમાન છે L એ ક્યાં આવશે, હંમેશા વર્તુળાકાર માર્ગને લંબ રૂપે બહાર તરફ આવતું હશે અથવા અંદર તરફ હશે. આ પ્રમાણે આપણી આકૃતિ હોય તો, બરાબર. તો આપણને ખબર પડી ગઈ કે r ક્રોસ p અથવા r ક્રોસ mv હંમેશા એનો આન્સર શું આવશે, rmv આવશે. આપણે ફટાફટ આગળ વધીએ. તો આપણને ખબર છે L બરાબર શું આવશે, r ક્રોસ p, અને p બરાબર શું લખાય, m × v, બરાબર, mv. સિમ્પલ ભાષામાં r × mv, r ક્રોસ mv.
આપણે ખબર છે આર અને વી વચ્ચે અથવા આર ક્રોસ પી, એમાં આર અને પી વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી છે અને ક્રોસ ગુણાકાર શું લખાય? આર પી સાઈન 90. આર પી સાઈન 90 છે, બરાબર. હવે આર પી સાઈન 90 માં સાઈન 90 થશે 1, તો સિમ્પલ આવશે આર એમ વી. શું આવી જશે? આર એમ વી. તો એલ બરાબર છે આર એમ વી. તો 3 સૂત્ર આપણને મળ્યા. 3 કયા ગયા? 2 પાઈ આર બરાબર એન લેમડા, બીજું મળ્યું લેમડા બરાબર એચ અપોન એમ વી, અને ત્રીજું મળ્યું એલ બરાબર આર એમ વી. ત્રણેયનો ઉપયોગ કરીને આપણે જે સૂત્ર છે એલ બરાબર NH અપોન 2 પાઈ એ આપણે ઇઝીલી સાબિત કરીએ. ચલો, તો સિમ્પલ લખેલ છે એલ બરાબર આર ક્રોસ પી એટલે કે આર એમ વી, બરાબર. બીજું સૂત્ર આપણી પાસે હતું 2 પાઈ આર બરાબર એન લેમડા. તો 2 પાઈ આર બરાબર એન લેમડા, બરાબર. આપણે બંને સૂત્રને કમ્બાઈન કરી અને લેમડા બરાબર શું લખાય? એચ અપોન એમ વી, ડી બ્રોગલી વેવલેન્થ. તો 2 પાઈ આર બરાબર એન એમને રહેવા દો, લેમડા બરાબર મૂકો એચ અપોન એમ વી. હવે એમ વી વાળું પદ અહીંયા લઈ લે તો શું આવશે? 2 પાઈ ઇન્ટુ આર ઇન્ટુ એમ વી. તો આવી જશે 2 પાઈ આર એમ વી બરાબર NH. આજે હવે આર એમ વી બરાબર શું લખાય? એલ લખાય. આર એમ વી બરાબર લખાશે એલ. તો 2 પાઈ ઇન્ટુ એલ બરાબર NH. હવે એલ ને કરતા બનાવીએ તો એલ બરાબર આવશે NH અપોન 2 પાઈ. જો આપણે સૂત્ર આવી ગયું, યાદ છે ને? બોરનો અધિતર્ક એક શું હતો? ઇલેક્ટ્રોન માત્ર એવી જ કક્ષામાં ભ્રમણ કરશે કે જ્યાં તેનું કોણીય વેગમાન એલ છે એ હંમેશા એચ અપોન 2 પાઈના પૂર્ણ ગુણાંકમાં હોય અથવા NH અપોન 2 પાઈ જેટલું હતું. એલ બરાબર આવશે NH અપોન 2 પાઈ બરાબર લખાશે. આપણે એચ અપોન 2 પાઈને કહી દઈએ એચ કટ, તો આવશે NH કટ, બરાબર. તો એલ બરાબર NH અપોન 2 પાઈ બરાબર NH કટ બરાબર MVR, બરાબર. આટલું થઈ જશે. ઓકે, તો આપણે આજે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ ટોપિકને વધારે આગળ વધારીશું. ઓકે, ચલો, ધન્યવાદ. જય હિન્દ.